આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામ નજીક મહી સિંચાઈ વિભાગની એક મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું હતું। આ ઘટનાને કારણે લાખો લીટર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા હતા। અનેક વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેનાથી ડાંગર સહિતના ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી। ચોમાસાની ઋતુ હજી બરાબર જામી નથી અને ત્યાં આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાંથી કુદરતી નહીં પણ માનવ સર્જિત કે વહીવટી બેદરકારી સમાન પૂરની સ્થિતિ સર્જાઈ હતી। ઉમરેઠની જાણીતી બેચરી કેનાલમાં અચાનક 20 ફૂટ જેટલું વિશાળ ગાબડું પડતા લાખો ગેલન પાણી આસપાસના વિસ્તારોમાં વહી ગયું હતું। વગર વરસાદે આવેલા પૂરના કારણે સ્થાનિક રહીશો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। અમિતપુરા અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 25થી વધુ ઘરોમાં કેનાલના પાણી ઘૂસી ગયા છે। ઘરવકરીનો સામાન પલળી જતા સ્થાનિક પરિવારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા। ઘટનાની જાણ થતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો। કેનાલ પાછળથી આવતા પાણીના પ્રવાહને રોકવા અથવા ડાયવર્ટ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા, જેથી વધુ નુકસાન અટકાવી શકાય છે। 20 ફૂટ લાંબા આ ગાબડાને પૂરવા માટે જેસીબી અને મજૂરોની મદદથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી।